સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડના 2 આરોપીઓને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડના 2 આરોપીઓને પુણેમાંથી ઝડપી પાડ્યા છે. શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપી 14.60 લાખની ઓનલાઈન છેતરપિંડી, વોટ્સએપ ગ્રુપમાં એડ કરી બનાવટી ટ્રેડિંગ એપથી યુવક સાથે લાખોની ઠગાઈ કરી હતી. ફોરેક્સ ટ્રેડિંગના નામે સુરતના વ્યક્તિને 14.60 લાખનો ચૂનો સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે. મહારાષ્ટ્રથી પોલીસે સુનિલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ સેટ્ટેની ધરપકડ કરી છે. નફાની લાલચમાં ફસાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં, અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે. એના સિવાય એમની સાથે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.